નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આંતરરાષ્ટ્રીય પાકકાળા એલાયન્સ શીર્ષક હેઠળ એશિયાના 100 શેફ ચેન્નઈમાં એકઠા થયા હતા, જ્યાં તેઓએ દાળ અને મસૂરથી 100 જેટલી અનોખી ડીશ બનાવીને એક રેકોર્ડ કાયમ કર્યો હતો. ગાંધીનગરના જાણીતા શેફ દર્શના જોશી પણ આ ટીમમાં હતા, જેમને યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર્શનાબેન જોશીએ આ બીજી વખત વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરેલ છે. આ પહેલા સૌથી મોટી કેક બનાવીને વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. દર્શનાબેન જોશી પોતાની આ સફળતાનો પૂરો યશ માસ્ટર શેફ કેનિનિકા મહેતાને આપે છે. તેમના સતત માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દર્શનાબેનની આ સિદ્ધિ ગાંધીનગર માટે એક ગૌરવની વાત છે. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા ગવર્નર શ્રીના લક્ષ્ય આરોગ્યમ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર સરકારી વિજ્ઞાન કોલેજની 150 જેટલી વિદ્યાર્થીનીઓ, પ્રોફેસર્સ, અન્ય મહિલા કર્મચારીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને ડાયટ અંગેનો અવેરનેસ સેમિનાર યોજાયો. કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો. ક્લબના પ્રતિષ્ઠિત સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર જૈનિશા પટેલે વિષયની સુંદર છણાવટ કરી વિદ્યાર્થીનીઓને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સાથે દરેક વિદ્યાર્થીનીઓને ડ્રગથી થતા નુકસાનની સમજ આપી ડ્રગ ન લેવાના શપથ લેવડાવ્યા. કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકિનનું વિતરણ પણ કરાયું. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ જાગૃતિ વ્યાસ, સેક્રેટરી સંજુ ગુપ્તા, ફર્સ્ટ વીપી ભૂમિ જોગાણી તથા સભ્યો હાજર રહ્યા. કચ્છ ભુજથી સતત ત્રીજી વખત ચૂંટાયેલા લોકસભા સાંસદ શ્રી વિનોદ ચાવડાને જનસેવા અને સમાજહિતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યા, જેમને સર્ટિફિકેટ ડોક્ટર સુચિતા શુક્લા અને પલાશ શુક્લાએ આપેલ. આ અવસરે આયોજિત કચ્છ કાર્નિવલમાં સુચિતા શુક્લા, અપૂર્વા મેનન, પલાશ શુક્લા અને યોગેશ ગોસ્વામીએ પણ તેમની ઉપસ્થિતિ નોંધાવી હતી. સમારોહમાં કચ્છના મહારાવ શ્રી હનવંતસિંહજી સાહિબ, ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી વિક્રમભાઈ ચૌધરી ચાંગા, શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, કચ્છના કલેક્ટર શ્રી અનિલભાઈ રાણાવસિયા, આઈએએસ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી વિકાસભાઈ સુંડા, ઇપ્સ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી તથા ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર સહિત અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિનોદભાઈને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ રેકોર્ડ, લંડનના સીઈઓ સંતોષ શુક્લા, ગુજરતાના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદીને શુભેચ્છાઓ પાઠવેલ. શિહોલી મોટી ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી બિહોલા સાહેબ, ગામના પૂર્વ સરપંચ રામાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહોદસિંહ ઠાકોર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી પૂજાબેન પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી કાળુસિંહ રાઠોડ, દશેલા તાલુકા સદસ્ય શ્રી તથા મનુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળા પરિવાર હાજર રહ્યા હતા. પૂજાબેન પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી કાળુસિંહ રાઠોડ, દશેલા તાલુકા સદસ્ય શ્રી તથા મનુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળા પરિવાર હાજર રહ્યા હતા. મગોડી સ્થિત રાહેલબા વૃદ્ધાશ્રમ આશ્રમમાં એક 65 વર્ષીય વડીલ કે લાભાર્થી નામે દિલીપભાઈ પી પટેલ જો આણંદના વતની છે, જેઓ છેલ્લા 5 વર્ષથી સંસ્થામાં નિવાસી તરીકે રહેતા હતા. તેમની બહેન અમેરિકા વિદેશમાં સ્થાયી થયેલા છે અને દિલીપભાઈનું ઉંમર અને માંદગીને કારણે તેઓ અક્ષર નિવાસી બન્યા છે. સ્વર્ગસ્થ દિલીપભાઈની અંતિમ વિધિ સંસ્થા દ્વારા ગાંધીનગર 30 મુક્તિધામે લઈ જવાયા હતા અને પોતાના પરિવાર સભ્ય કે સ્નેહીજનની જેમ સ્વર્ગીય દિલીપભાઈને અશ્રુભરી વિદાય આપી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. આઈઆઈએમ અમદાવાદ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એનઆઈએફટી માટે ઉદ્યોગ સાહસિકતા પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ એનઆઈએફટી ગાંધીનગર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એનઆઈએફટી દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું અને સમગ્ર દેશમાં એનઆઈએફટી કેમ્પસના ફેકલ્ટી સભ્યો માટે ઉદ્યોગ સાહસિકતા પર 10 દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ એફડીપીનું
આયોજન કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ IIMA સાથે ભાગીદારી કરી છે. નિફ્ટ ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર સમીર સૂદના માર્ગદર્શન હેઠળ 20મી 31 જુલાઈ 2026 સુધી IIM અમદાવાદ કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમ વિવિધ શાખાઓના ફેકલ્ટી મેમ્બર્સને તેમના ઉદ્યોગ સાહસિક જ્ઞાન અને માર્ગદર્શન ક્ષમતાઓને મજબૂત કરવા માટે એકસાથે લાવે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.